નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ શ્રી સૂર્યનારાયણ દેવનું મિથુન રાશિમાં ગોચર ફળ. પ્રથમ જોઈએ તો આજે તારીખ 15/6/2026 ના રોજ સમય 12 કલાક 59 મિનિટે શ્રી સૂર્યનારાયણ દેવ વૃષભ રાશિમાંથી નીકળી બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચરને મિથુન સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષી દ્રષ્ટિએ આ સમય સંવાદ, બૌદ્ધિક વિકાસ અને વ્યાપારિક ગતિવિધિઓ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. આ ગોચરને તારીખ 15/6/2026 થી 16/7/2026 એટલે આ દરમિયાન 12 રાશિઓનું વિસ્તૃત શુભાશુભ તારીખ અને અન્ય માહિતી આપણે સવિસ્તર જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં ત્રીજા ભાવમાં છે તો ત્રીજો ભાવ શું દર્શાવે છે તો કે સાહસ અને પરાક્રમ દર્શાવે છે. જેમ કે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા ભાઈ બહેનોનો સહયોગ તમને સારો એવો મળી શકે છે. તેમજ લેખન, મીડિયા કે માર્કેટિંગમાં તમને સફળતાઓ સારી એવી મળી શકે છે. તમને આ સમયગાળા દરમિયાન ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગો છે. ત્યારબાદ વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બીજા ભાવમાં છે તો બીજો ભાવ શું દર્શાવે છે તો કે બીજો ભાવ આર્થિક સ્થિતિ દર્શાવે છે. આર્થિક સ્થિતિ તો કે વૃષભ રાશિ વાળા માટે જેમ કે તમને આ સમયગાળા દરમિયાન નાણાકીય સારો લાભ મળી શકે છે. તેમજ પરિવારમાં વાણીમાં થોડી તમને ઉગ્રતા આવી શકે છે, જેથી વાણી ઉપર તમારે થોડો કાબુ રાખવો. આ સમયગાળા દરમિયાન તમારે કાબુ રાખવો. તમારે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને તમારે ખાણીપીણીને પણ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિ પેલા ભાવમાં છે તો મિથુન રાશિમાં શું દર્શાવે છે પેલો ભાવ શું દર્શાવે છે કે વ્યક્તિત્વમાં તેજ દર્શાવે છે. જેમ કે તેજમાં જોઈએ તો કે સૂર્ય તમારી જ રાશિમાં આવતા તમારા આત્મવિશ્વાસ સારો વધી શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન તમારા કાર્યસ્થળે સારી તમારી પ્રગતિ થશે. તેમજ સ્વભાવમાં થોડી જીદ કે અહંકાર પણ આવી શકે છે, જે તમારે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ટાળવો જોઈએ. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં 12મા ભાવમાં છે તો 12મો ભાવ શું દર્શાવે છે તો કે 12મો ભાવ છે ખર્ચાળ સમય દર્શાવે છે. ખર્ચાળ સમયમાં જોઈએ તો કે આ સમયગાળા દરમિયાન તમને વિદેશ યાત્રા કે વિદેશી કામોમાં સારી સફળતાઓ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને આંખની તકલીફ અથવા ઊંઘની સમસ્યાથી સાવધાન રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિમાં 11મા ભાવ છે. 11મા ભાવમાં શું દર્શાવે છે તો 11મા ભાવમાં અત્યંત શુભ દર્શાવે છે. જેમ કે આજે તમને આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો મળી શકે છે. તેમજ મોટી સફળતાઓ અને લાભના સારા યોગો છે. જેમ કે મિત્રો અને તમને મોટા ભાઈના બહેનોનો પૂરેપૂરો સાથ અને સહયોગ આ સમયગાળા દરમિયાન મળી શકે છે. ત્યારબાદ કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં 10મા ભાવમાં છે. 10મો ભાવ શું દર્શાવે છે 10મો ભાવ કરિયરમાં પ્રગતિ દર્શાવે છે. તો કે જેમ કે આ સમયગાળા દરમિયાન નોકરીમાં તમારે પદ અને પ્રતિષ્ઠાઓ સારી એવી તમારે વધી શકે છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ તરફથી પણ તમને સારો સાથ સહયોગ મળી શકે છે. તેમજ પિતાના આશીર્વાદ અને માર્ગદર્શન પણ સારું એવું લાભદાયી રહી શકે છે. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં 9મા ભાવમાં છે. 9મો ભાવ શું દર્શાવે છે તો 9મો ભાવ ભાગ્યવૃદ્ધિ દર્શાવે છે. ભાગ્યવૃદ્ધિમાં જોઈએ તો કે આ સમયગાળા દરમિયાન તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ લાંબી મુસાફરી કે ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો અને ઉત્તમ એવો માનવામાં આવે છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં 8મા ભાવમાં છે. 8મો ભાવ શું દર્શાવે છે તો 8મો ભાવ સાવધાની અને સ્વાસ્થ્ય દર્શાવે છે. જેમ કે સ્વાસ્થ્યમાં તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન તમારા અચાનક ખર્ચ કે વિવાદો પણ થઈ શકે છે. જેમ કે ગુપ્ત વિદ્યા કે ગૂઢ વિષયમાં તમારી રુચિ સારી એવી વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે વાહન પણ સાવધાનીથી ચલાવવું જોઈએ. ધનરાશિ જોઈએ કે ધનરાશિમાં 7મા ભાવમાં છે. 7મો ભાવ શું દર્શાવે છે તો કે 7મો ભાવ સામાજિક જીવન દર્શાવે છે. ધનરાશિ વાળા માટે આ સમયગાળા દરમિયાન જીવન સાથી સાથે મતભેદ થઈ શકે છે. જેમ કે ભાગીદારીના વેપારમાં તમને પારદર્શિતા રાખવી કે જાહેર જીવનમાં તમારું માન સન્માન પણ સારું એવું જળવાઈ રહેશે.
મકર રાશિ વાળા જોઈએ તો મકર રાશિમાં છઠ્ઠા ભાવમાં છે. છઠ્ઠો ભાવ શું દર્શાવે છે? તો કે શત્રુઓ પર વિજય દર્શાવે છે. મકર રાશિ વાળા માટે આ સમયગાળા દરમિયાન તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. તેમજ કોર્ટ કચેરીના મામલામાં પણ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ નોકરીમાં પણ તમારો સારો એવો પ્રભાવ વધી શકે છે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો આ સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં પાંચમા ભાવમાં છે. પાંચમો ભાવ શું દર્શાવે છે? તો પાંચમો ભાવ ભૌતિક વિકાસ દર્શાવે છે. જેમ કે આ સમયગાળા દરમિયાન તમને સંતાન પક્ષ તરફથી ખુશી સારી એવી મળી શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ ભૌતિક કાર્યમાં સફળતા સારી એવી તમને મળી શકે છે. તેમજ પ્રેમ સંબંધોમાં પણ તમારે ખાસ આ સમયગાળા દરમિયાન થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. મીન રાશિ જોઈએ તો કે મીન રાશિમાં ચોથા ભાવમાં છે. ચોથો ભાવ શું દર્શાવે છે? ચોથો ભાવ પારિવારિક સુખ દર્શાવે છે. મીન રાશિ વાળા માટે આ સમયગાળા દરમિયાન મિલકત કે વાહનને લગતા કામમાં સારી એવી તમને સફળતાઓ મળી શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન માતાના સ્વાસ્થ્યની તમારે ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જેમાં મકાન કે ઓફિસમાં પણ આ સમયગાળા દરમિયાન તમે સારા એવા ફેરફારો કરી શકો છો. તો હવે આપણે 16 માસની શુભાશુભ તારીખો જોઈએ તો કે 15 જૂન થી 16 જુલાઈ સુધી જોઈએ તો શુભ તારીખો જોઈએ તો કે 17/6/2026, 18/6/2026, 22/6/2026, 26/6/2026, 28/6/2026 અને તારીખ 3/7/2026, 7/7/2026, 10/7/2026 અને 14/7/2026 આ તારીખો આ સમયગાળા દરમિયાન શુભ માનવામાં આવે છે. ત્યારબાદ સાવધાની રાખવાની તારીખો જોઈએ તો આ તારીખ દરમિયાન સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે 15 જૂન 15/6/2026 સંક્રાંતિ, ત્યારબાદ 19/6/2026, 24/6/2026, ત્યારબાદ આપણે જોઈએ સાતમા મહિના તો કે 5/7/2026, 11/7/2026 આ દિવસોમાં તમારે ઉતાવળીય નિર્ણય ન લેવો જોઈએ. વિશેષ કરવામાં જોઈએ તો આ માસમાં મિથુન સંક્રાંતિ બાદ સૂર્ય ઉત્તરાયણ થી દક્ષિણાયન તરફ પ્રયાણ કરશે. 21 જૂન એ દક્ષિણાયનનો પ્રારંભ ગણવામાં આવે છે, જે આધ્યાત્મિક રીતે જોઈએ તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આપણે શુભાશુભ રંગ અને વેશભૂષામાં જોઈએ તો કે મિથુન રાશિ બુધની રાશિ છે, જે વાણી અને વ્યવહારનું પ્રતીક માનવામાં આવે છે. તેના શુભ રંગ જોઈએ તો શુભ રંગ આપણે છે લીલો રંગ છે એ બુધ ગ્રહના આશીર્વાદ મેળવવા માટે અને તેમજ ભૌતિક પ્રભાવ વધારવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ આછો પીળો રંગ જોઈએ તો કે આછો પીળો રંગ શાંતિ અને જ્ઞાન માટે ઉત્તમ માનવામાં આવે છે. ત્રીજો રંગ સફેદ, તો સફેદ રંગ તો કે મનની એકાગ્રતા વધારવા માટે શુભ ગણવામાં આવે છે. તો કે લીલો, આછો પીળો અને સફેદ આ ત્રણ રંગ શુભ માનવામાં આવે છે. વેશભૂષામાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન તો કે ઓફિસ કે તમારા કાર્યસ્થળે આછા લીલા કે પેસ્ટલ રંગના વસ્ત્રો પહેરવા વધુ સારું એવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ રવિવારે સૂર્ય પૂજા વખતે હળવો કે લાલ કેસરી રંગ ધારણ કરી શકાય તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ આપણે વર્જિત રંગો જોઈએ તો વર્જિત રંગોમાં તો કે ઘેરો વાદળી કે કાળો રંગ બુધ અને સૂર્યના શુભ પ્રભાવને ઘટાડી શકે છે. તેથી મહત્વના કાર્ય વખતે આવા રંગો આપણે ટાળવા જોઈએ, આવા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ. તો કે વિશેષ હવે ઉપાયમાં આપણે જોઈએ તો કે આ મિથુન સંક્રાંતિ છે. મિથુન સંક્રાંતિ થી દક્ષિણાયન સુધીના આ સમયમાં પોતાની વાણી પર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરિયાતમંદ છે. જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સામગ્રી જે કઈ છે નોટ, બોલપેન, ચોપડા વગેરેનું આ સમયગાળા દરમિયાન દાન પુણ્ય કરવું અતિશય પુણ્યશાળી માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ તો સૂર્યનારાયણ દેવનું મિથુન રાશિમાં ગોચર. આવી જાય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.